ઉમરગામ તાલુકાના ભાઠી કમરબેલી કાચાપાડા રસ્તા પર માઇનર બ્રિજ તો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ એપ્રોચ અને 1500 મીટર લંબાઈ ગુણ્યા 3.75 મીટર પહોળો આ રસ્તાના ડામરનું કામ કેમ છોડી મુકાયું તેવા મોટા સવાલ ઊભા થયા છે। જોકે ઠેકેદારને છાવરવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વરસાદના બહાના પણ આગળ ધરશે, જેમાં કોઈ શંકા નથી। તમને જણાવી દઈએ કે આ બ્રિજનું કામ આજથી લગભગ મહિનાઓ પહેલા જ પૂરું થઈ ગયું હતું અને રસ્તાની સાઈડ શોલ્ડરમાં કામો વેટ ઉતારાઈ હતી। મારું નામ દેવુભાઈ સોનિયાભાઈ ધોડી, ભાઠી કરંબેલી કાચપાડા। આજે વર્ષોથી સમસ્યા હતી અને એના માટે અમે પુલની માગણી કરી। પુલ આવ્યો પણ પુલનું કામ લગભગ 6 મહિના ચાલ્યા, પણ 6 મહિનાથી આજ દિન સુધી આ પુલનું કામ પૂર્ણ થયેલ નથી। અને મને જાણવા મળેલ ત્યાં સુધી 2 કરોડ રૂપિયા પાસ થયેલા એમ કે એમાં પુલ બનાવવાનો, અને અહીંયાથી જે ડુબાણમાં આવતો રસ્તો લેવલિંગ કરીને પાકો બનાવવાની વાત હતી, પણ આજ દિન સુધી લેવલિંગ તો નહીં જ થયું પણ પાકો બી નથી થયો। બંને સાઈડથી કામ અધૂરું છે। હવે એ તો નવો વરસાદ છે, અરે જેમ વધારે વરસાદ પડશે અડધો રસ્તો તો ધોવાઈ જવાનો છે અને લોકોને અવર જવર માટે કેટલી તકલીફ પડશે એ આગળની વાત છે। પુલ અને રોડનું કામ કરતાં 6 મહિના થયા, ત્યાં સુધીમાં કોઈ ધ્યાન કોઈ અધિકારી આપતા નથી, કોઈ સરપંચ આપતા નથી। મારું આ સમસ્યાનું નિવારણ આવે એટલા માટે અમે આ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું। રોડ એવો બનાવ્યો છે કે પહેલાં કરતાં બી અત્યારે નવો બનાવ્યો પણ બરાબર સારી હાલત નથી। હવે શું છે, પાકું ડામરિંગ આ તો કર્યું નહીં મળે। હવે એ વરસાદ વધારે આવશે તો ધોવાઈ જશે। દર વર્ષે પાણી આવે તો પુષ્કળ આવે। ડામરિંગ તો કર્યું જ નથી। મહારાષ્ટ્રને આ એક ગુજરાત જોડતો એક જ રસ્તો છે, એમાંથી સવારે નોકરી કરવા ઘણા વ્યક્તિઓ મહારાષ્ટ્રના અવર જવર કરતા હોય। ગાડા પંચર થવાની શક્યતા હોય અને સ્લીપ મારી જાય છે ગાડા, એટલે આ બધું તકલીફવાળું જ કામ છે।